જીમી, ઓ જીમી, જીમી. અરે આ શું છે? કાલે તારી પરીક્ષા છે અને આ શું ફેસબુકમાં મંડ્યો છો? અરે હજુ હમણાં જ લીધો છે યાર. આ પપ્પાની તબિયત સામું તો જો. ટાઈમ ટુ ટાઈમ દવા આપતો જા. આ તારા ચક્કરમાં પપ્પાની તબિયત બગડતી જાય છે. અરે મારા ચક્કરમાં? હા. મારા ચક્કરમાં નહીં, પપ્પાની તબિયત તો ખરેખર તમારા ચક્કરમાં બગડી ગઈ છે કે માથે ટાલ પડી ગઈ તો નથી નોકરીનું ઠેકાણું કે નથી છોકરીનું ઠેકાણું, અને પાછા તમે મને કહો છો. પેલા તું આ ફોન આપ, ઊભો થા. અરે પહેલા મને મારો ફોન પાછો આપી દો. બેટા, મોટા ભાઈ સાથે આવી રીતે વર્તન ન કરાય. અરે પપ્પા, પહેલા તમે એમને કહો કે મારો ફોન પાછો આપી દે. આ ફોનમાં તારા કોઈ મિત્રો તને કામ નહીં આવે. અરે મારા ફેસબુક ઉપર 4000 ફ્રેન્ડ્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર આટલા બધા ફોલોઅર્સ છે, તો હું એમની જોડે ક્યારેક તો વાત કરું કે નહીં? બેટા, એમાંથી તું કેટલા મિત્રોને મળ્યો છે? કોઈને નહીં. અરે મારા ભાઈ, આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું વર્ચ્યુઅલ વર્લ્ડ કહેવાય. આ ફિક્ટિશિયસ મિત્રો તને ક્યાંય કામ નથી આવવાના. તમારે કોઈ મિત્ર નથી ને એટલે તમને જલન થાય છે. અરે ભાઈ, આમાંથી કોઈ તારા મિત્રો તને પરીક્ષામાં કંઈ લખાવવા આવવાના છે? અરે મારું દિમાગ ખરાબ નહીં કર ને તું. એમ પણ તે ભણીને શું ઉખાડી લીધું છે? જો જીમી, હવે તું વધારે પડતું બોલી રહ્યો છે. પપ્પા, તમે તો હંમેશા મોટાનો જ પક્ષ લો છો. અરે દીકરા, તું ભણીશ તો ભણતર તારા કામ લાગશે, એના નહીં. તું પણ દવા આપસ કે નહીં? તમે દવા આપી દો, મારે એક મેસેજ કરવો છે. સારું પપ્પા, હું જ તમને દવા આપી દઉં. પપ્પા, મને તો એમ લાગે છે કે આવતા વર્ષથી આપણે જીમીને ગુરુકુળે જ ભણવા મૂકી દઈએ. ઓ ભાઈ સીએમ, આ વખતે આપણાને ફૂલ પાર્ટી જોઈએ હા. कॉकटेल विद डांस, શું કેવું? अरे इस जग्गू को नाचना तो आता नहीं है और डांस की बात कर रहे हैं. અરે સલીમ, પોતાની પાર્ટીમાં ખાલી કટિંગ ચા અને પાર્લેજી બિસ્કિટ અને બીજાની પાર્ટીમાં બાટલા. ए सीएम 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 जो 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 પેલો ભગતડો આ આદર્શ દવે છે ને? આ તો આદર્શ. ઉભી રાખ. રિવર્સ લો. ચાલો ચાલો, આજે એની થોડી મજાક કરીએ. અરે આદર્શ. અરે ભાઈ ચંદ્રેશ, કેમ છો? મજામાં? હા મજામાં. એ ભાઈ, ચંદ્રેશ નહીં, સીએમ. શું સીએમ? હા ભાઈ, સીએમ. તું અહીંયા શું કરે છે? અરે એક જોબનો ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો અને બસ પછી માનસી પૂજા કરીને નીકળતો હતો. मानसी और पूजा पन को तो एक का वांदा है और ये भगत को तो देखो दोनों. ઓ ભાઈ, હલો. પહેલી વસ્તુ, હું તમને ઓળખતો નથી. આના ફ્રેન્ડ હશો, ઇટ્સ ફાઇન. બીજી વસ્તુ, મારા ધર્મની મજાક કરવાનો તમને કોઈ અધિકાર નથી. सॉरी भाई. અરે ભાઈ, છોડો હવે. એ તો ઠીક, તું અહીંયા શું કરે છે? બસ અહીંયા ઇન્ટરવ્યૂ આપ્યો એ રીતે જોબની સર્ચ ચાલુ છે. શું વાત કરે છે? તું તો યાર ટોપર હતો. અરે સીએમ, આ તો મહાન આત્મા છે, મહાન આત્મા. આને તો તમાકુ અને દારૂની કંપનીમાં મહિને 1 લાખ રૂપિયા પગારવાળી જોબ મળતી હતી, પણ ભાઈએ ઠુકરાવી દીધી. બાકી અત્યારે આ દમણમાં જલસા કરતો, જલસા. શું વાત કરે છે? કંઈ વાંધો નહીં, જો અત્યારે મારી પાર્ટીમાં તો આવવાનું જ છે તારે. અને ખબર તો છે દોસ્ત, હું બહારનું કંઈ ખાતો પીતો નથી ને આ પાર્ટીમાં જવાનો તો કોઈ સવાલ જ નથી આવતો. એ ભાઈ, વળી બહારનું ખાય તો થાય શું? ખાઈએ પીએ તો જમપુરીમાં જવું પડે. જમપુરી? અરે સીએમ, પાણીપુરી જોઈ, રગડાપુરી જોઈ, ભેલપુરી જોઈ, આ પછી જમપુરી ક્યાંથી આવી? પરમ પૂજ્ય આદર્શ મહારાજ, અમને રજા આપો હવે. સારું, મારા લાયક ગમે ત્યારે કામકાજ હોય તો કહેજે. सिर पे बाल नहीं और ये पॉकेट में माल नहीं, અને મને કહે છે તારે જરૂર હોય તો. અરે ભાઈ, તું તારી મદદ કરે ને તો પણ ઘણું છે. ઓ લુકેશ, તું શું મારી મદદ કરતો હતો? જો ભાઈ, હું તમારા બધા જેટલો ધનિક નથી, પણ મારા સ્વામિનારાયણ ભગવાનની લખેલી શિક્ષાપત્રી પ્રમાણે જીવું છું એટલે હું ખુશ છું. ઓ મહારાજ,
ચલો ચલો બધા મગજની નસ ખેંચાઈ ગઈ પછી 2 બોટલો વધારે મંગાવવા પડશે ચાલો 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 ચાલો. લા સૂરજ તારા ઘરે આજે તારા ડોહો ડોહી જ નહીં લા અલ્યા ડોવા ડોઈ નહીં એટલે તો અહીં પાર્ટી રાખી છે. અચ્છા તો પછી આજે મોજ પડી જવાની. આજે બધા જણા બબ્બે પેક એક્સ્ટ્રા પીજો મારા વતી સમજ્યા. અલ્યા વાત તો એવી કરે તું પીવડાવવાની હો. ચલો આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવો મિત્રો આવો આવો હાય ભાઈ સીએમ હેપી બર્થડે ટુ આપણો ભાઈ સીએમ आज की रात सीएम के नाम દોસ્તો માત્ર રાત નહીં રંગીન રાત. રંગીન રાત લા એક પેક પછી તારા આંખે અંધારા આવી જાય છે ને પછી રંગીન રાત જોવે છે તને. ए विक्की तू क्यों ऐसा मुंह लटका के बैठा है चल चल पार्टी एंजॉय कर चल લા આનું તો મોઢું કયા દાડે સારું હતું. યાર આ રમીમાં 2000 ગયા. આ 2000 જો તે મને હાલ દીધા હોત ને તો આ 2 બાટલા રહ્યા ને એની જગ્યાએ હજી એક ત્રીજો મોટો બાટલો આવી જાત. ओ विक्की ये अपने सीएम को देख उसके जैसा जो दाव लगाता तो तुझे शायद हार्ट अटैक आ जाता हार्ट अटैक અરે જો ભાઈ દર વખતે જીતવાનું ના હોય, ક્યારેક હારવું પણ પડે. આ નસીબે દગો દીધો. શેના નસીબ નસીબ બસીબ કાંઈ ના હોય, ટેકનિક જોઈએ ટેકનિક. મને શીખવાડ. લા ગમે એટલી ટેકનિક શીખવાડતું સીએમ પણ ઉપલા માળ ખાલી હોય તો શું થવાનું લા. અરે ભાઈ એના માટે દિમાગ નહીં, દાવ આવડવો જોઈએ દાવ. પણ એ દાવ ઊંધો પડી ગયો તો તો શું પીએમ નું ખિસ્સું તો છે જ ને. લા પીએમ આ તે વળી કોણ? અરે મારો બાપો પ્રવીણ મેવાડા પીએમ. बे चलो यार अब आप पीवा तो मंडो कम से कम ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ચંદુરા આમ રોજ રોજ શું મારમાર કરતો હોય છે? ચંદુ નહીં કહેવાનું હા. તું જો મને મારમાર કરીશ ને તો હું તને ચંદુ જ કહેવાનો. પાછો બોલ્યો સીએમ કહેવાનું સીએમ. મારમારની રોજ આ વખતે ચલે નાસ્તો મંગાય ચલ. હું શું કામ મંગાવું? ડેની આને સમજાવ ને કંઈક યાર. રવિના શું બોલ્યો? ના હવે ગુસ્સો ના કરીએ સીએમ સાહેબ જે સ્પેશિયલ પાણી પીવે છે સ્પેશિયલ એ તો પીસ હાય હાય આવું તે કઈ પીવાતું હશે? એ જ તો વાત છે યાર સમજતો જ નથી અરે મગન સારું સારું કહી ગયો લે. જા ગાંઠિયા લેતો આય જા. હું સાહેબ 50 રૂપિયામાં ગાંઠિયા થોડી આવે, ગાંઠિયા જોવા મળે ખાલી. મગન એક કામ કર લે, આ બીજા 50 રૂપિયા બસ. હવે તો 100 રૂપિયામાં ગાંઠિયા આવી જશે ને, ફટાફટ લઈને આવો. હમણાં લાવું સાહેબ. બહુ લાગી જાય આપણે બહુ એવી ભૂખ લાગી અને સાહેબ એટલે તમારા 5000 2 મહિનાથી બાકી બોલે હાલજો ને. જોયું? 5000 તો દઈ નથી શકતા ને પોતાને સીએમ કેવડાવવું છે. મગજમારી ના કરો, એક પડશે તને હમણાં. સીએમ ભાઈ સેટનો આવવાનો ટાઈમ થઈ ગયો છે હો. અરે સેટ બેટ સાની. અને જો ચકા આમ કઈ સેટ થી પીવાનું ના હોય હો. આ સેટ કરતા તો મારા બાપા વધારે રૂપિયા કમાય છે. આ નોકરી કરતા તો હું 3-4 ગણા રૂપિયા સટ્ટામાં કમાઈ લઉં છું. આ સેટ બેટ થી કઈ ડરવાનું ના હોય. ગુડ મોર્નિંગ સર. ચંદુ પહેલી એસકે એન્ટરપ્રાઇઝની ફાઇલ રેડી થઈ ગઈ? સેટ થોડું બાકી છે સેટ. છેલ્લા 5 દિવસથી તને કહું છું, 5 દિવસથી પણ વધારે થઈ ગયા, 1 અઠવાડિયું થઈ ગયું છે. સેટ થોડોક ટાઈમ આપો સેટ.
હમણાં ટ્રાય કરું સાહેબ. ટ્રાય નહીં, આજે એ ફાઇલ રેડી થવી જ જોઈએ. રખડવાનો ટાઈમ મળે છે, પાર્ટી કરવાનો ટાઈમ મળે છે, કામ કરવાનો ટાઈમ નથી મળતો. મને એ ફાઇલ રેડી કરીને મોકલાવો. કરું છું સાહેબ. ચંદુ, પેલી ફાઇલ તૈયાર કરી છે? હમણાં સેટ હમણાં જ કરી દઉં હો. તને મેં કીધું તને ફાઇલ તૈયાર કરી રાખજે. હવે જ્યાં સુધી તારી ફાઇલ તૈયાર ના થાય ને ત્યાં સુધી તારે ઘરે નથી જી જવાનું. સેટ. અને ફાઇલ રેડી થાય એટલે તું મને મેલ કર અને ઓકે થાય અને હું તને કહું ને ત્યારે જ તારે અહીંયાથી નીકળવાનું છે. બરાબર છે? ચાલ. કામ ના પતે ત્યાં સુધી ઘરે ના જતો. તે દિવસે સલીમે મોટો દાવ રમવાનું કહ્યું હતું ને, તે રમવો જ પડશે. तुझे एक ऐसा दाव जिताड़ूंगा कि पूरी जिंदगी ऐस नौकरी करने की तो जरूरत ही नहीं रहेगी. 1 का 3 बोले तो શું કહો છો? 1 ના 3 સીધા? हाँ 1 लाख लगाओ 3 लाख कमाओ. 1 ના 3. જો એકવાર મોટો દાવ લગાવું તો પપ્પાના ક્રેડિટ કાર્ડ, એફડી, મકાન, પપ્પાનું અને મારું એકાઉન્ટ બધું મળીને શેર, હા બધું મળીને 1 કરોડ ને 86 લાખ તો ખરા. કમસે કમ 1.5 કરોડનો દાવ લગાવું તો સીધા 4.5 કરોડ. મારા બાપે પણ આટલા રૂપિયા ક્યારેય નહીં જોયા હોય. આવી ફાલતુ નોકરી કરવાની પણ જરૂર નહીં પડે. પપ્પા पूरा 50,000 एका दोमा. શાબાશ બેટા શાબાશ, તું આંકડા રમીને ડબલ કરી આવ્યો. ગર્વ છે તારા ઉપર. મને પણ આ શીખાડ તો આપણી તમામ મિલકત દાવ પર લગાવી દઉં. ભલે ભલે પપ્પા. યસ, વખત તો આવી જ ગયો છે. સલીમને ફોન તો કરવો જ પડે હવે. सीएम का फोन. बोलो सीएम भाई क्या खिदमत करो. सलीम भाई, वो 1 का 3 वाला स्कीम अभी चालू है ना? हाँ भाई, आज लास्ट डे. 1.5 करोड़ लगा दीजिए. 1.5 करोड़. 1.5 करोड़ रुपया. छटकी नहीं क्यों ना दारू. अरे दारू नहीं पीतो ने भाई, आपने दारू नहीं पिया ना यार. अरे होशમાં જ છું સલીમ ભાઈ. તમે જ કહેતા હતા ને મોટો દાવ લગાવવાનો. એ સમય આવી ગયો છે હવે. 1.5 करोड़ लगावी दो भाई. बट ध्यान रखना, वो लोग है ना बहुत खतरनाक लोग हैं. एक दाव जो उल्टा गया ना तो घर बार सब कुछ छीन लेंगे. अरे तू चिंता ना कर. मैं तने कहूं ने, एक काम कर, तारा फेवरेट आंकड़ा 777 तू लगावी दे અને આ સીએમ 4.5 કરોડ જીતશે ને એમાંથી 10 લાખ તો તારા. ओके भाई, लगा देता हूँ. ફાઇલ બાઇલ તેલ લેવા ગઈ. આવાને ત્યાં નોકરી કોણ કરે? આજે જ રિઝાઇન લેટર આપી દઉં છું. હવે તો આ સેટને મારા ત્યાં નોકરીએ ના રાખું ને તો મારું નામ પણ સીએમ નહીં. સાહેબ ફાઇલ. આટલી બધી મોડું હોય? શું છે આ બધું? શરૂ કરો પછી લાવો. જાઓ ચલો. શું સાહેબ, આજે આટલું બધું લેટ? મોડે સુધી કામ કરવાનું લાગે છે. અરે આ સીએમ નો આ ફાલતુ ઓફિસમાં આજે છેલ્લો દિવસ છે. હે? તો મારા સેટના 5,000 ડૂબ્યા? અરે ગધેડા, આ બાજુની બિલ્ડિંગમાં હું નવી ઓફિસ લેવાનો છું. તારે નોકરીએ રહેવું હોય તો આવી જજે. હે? બહુ મોટી લોટરી લાગી છે. આ સીએમ કાલે 4.5 કરોડ જીતવાનો છે. 4.5 કરોડ. 4.5 કરોડ. પણ સાહેબ, મારા સેટના 5,000 આપી દેજો ચાના. હા લે, અત્યારે આ 50 રૂપિયા રાખ, જલસા કરજે. હા, ગાંડો થઈ ગયો લાગે. આ સીએમ કાલે કરોડપતિ હશે. કરોડપતિ. મગન, કાલે તારે જેટલા રૂપિયા જોઈએ એટલા લેતો જજે. અને હીરાચંદ, હવે તને કોઈ ફાઇલ બાઇલ નહીં મોકલવામાં આવે. આ સીએમ હવે કાલે કરોડપતિ હશે
અને લે આ રાજીનામું વાંચી લેજે મારું. આ મોહનથાળ બહુ સરસ છે હો. મને પણ બહુ ભાવે અશોક. આ સીએમ ખબર નહીં ક્યાંકથી લઈ આવે છે, મને પણ બહુ ભાવે. આ મને બહુ ભાવે છે હો. હું 2 લઉં છું થોડા. લે હજી મંગાવું? ના બસ આ 2 છે પછી. ખા આરામથી ખા. પણ હું શું કહેતો હતો કે આજકાલ તમારો સીએમ શું કરે છે? અરે અશોક, સીએમ ની તો વાત જ જવા દે. આપણા બંનેની જિંદગી તો ટેબલ નીચેથી 100-200 રૂપિયા લેવામાં જ ગઈ. એ સાચું. અને સીએમ તો એકના ડબલ કરે છે. અને પગાર તો એની સાઈડ ઇન્કમ છે. પગારથી 3 ગણા તો એ સટ્ટા અને આંકડામાં કમાવી લે છે. અને પગાર તો એની સાઈડ ઇન્કમ છે. ના હોય. હા મારી એક વાત માનજો, આ સટ્ટાને આંકડામાં કેટલાય લોકો રોડ ભેગા થઈ ગયા હો. તું મારો મિત્ર છે એટલે હું તને કહું છું. અરે અશોક, આ બાબતમાં તો ડેરિંગ કરવું પડે હો. આ ઈમાનદારીથી આ બંગલા ન બને. એ વાત સાચી હો તમારી. Mercedes C-Class. Red Mercedes. Volvo. Thar. મોટો બંગલો, સ્વિમિંગ પૂલ વાળું. असलम भाई, अरे वाह वाह. असलम भाई, सलाम वालेकुम. वालेकुम अस्सलाम. तेरा तो लग गया भाई. नंबर लागी गया मारो. अरे वाह असलम भाई वाह. वाट लग गया वाट. मैं कुछ समझा नहीं असलम भाई. समझाता हूँ, अच्छी तरह से समझ ले. कल शाम तक 1.5 करोड़ मेरी ऑफिस पहुंच जाना चाहिए. अरे असलम भाई प्लीज मुझे थोड़ा वक्त दीजिए असलम भाई. दिया, कल शाम तक का तेरे को वक्त दिया. परसों मेरा वक्त होगा. असलम भाई, असलम भाई, असलम भाई. હવે ફરી ગયો. હવે असलम नहीं छोड़े. પૈસાની વ્યવસ્થા કરવી જ પડશે. હેલો વિક્રમ. લાગી ગયો ને 1.5 કરોડમાં. બહુ કૂદતો તો. સાંભળને મારી વાત સાંભળને વિક્રમ. બે યાર પ્લીઝ યાર, જરૂર છે મને તારી વિક્રમ પ્લીઝ. હમણાં જ તને હું ફોન કરવાનો હતો 25,000 માટે, પણ સલીમનો ફોન આવી ગયો કે તું જ ભિખારી થઈ ગયો છે. વિક્રમ વિક્રમ હવે શું કરું? પીકેને ફોન કરું. હલો હલો. પીકે છે? તમે કોણ? હું એનો દોસ્ત ચંદ્રેશ બોલું, સીએમ. હવે તું એ જ ને જેને મારા ભાઈને ગાંજો ને ચરસ ને દારૂ પીવડાવીને મારી નાખ્યો. અરે તમને તો દોસ્ત કહેતા શરમ નથી આવતી?
મારાથી શું થઈ ગયું ગોડ. અરે કેમ બેટા ઉદાસ છે? અરે પપ્પા, આજે હું સટ્ટામાં 25,000 રૂપિયા હારી ગયો. અરે 25,000 ની શું કામ ચિંતા કરસ? સટ્ટામાં હાર જીત નુકસાન થાય. કાલ તો આપણી છે ને. ચાલ 2 પેક લગાવીને સુઈ જા અને આવી રીતે ઉદાસ નહીં થવાનું. ઓકે ઓકે પપ્પા, ઓકે. કીપ ઇટ અપ. લવ યુ પપ્પા. લવ યુ માય સ્ટ્રોંગ બોય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. મારા પપ્પા જ મારા મિત્ર છે. એ જરૂર કોઈ રસ્તો કાઢશે. પીએમ હું શું કહેતો હતો, પેલો આપણો કોલેજનો ફ્રેન્ડ નહીં, પેલો દિનેશ. હકલો. હા, પેલો હકલો. હકલો કરે શું છે અત્યારે? હકલો મળ્યો પરિમલ ગાર્ડન અને ભાડા પાસે લાલ મર્સિડીઝ. હો, શું વાત છે? ભાડા મર્સિડીઝ કઢાઈ. મને નથી મળ્યો હજી સુધી. સીએમ ઓય ચંદ્રેશ, ઓય ચંદ્રેશ. અશોક કાંઈ લોચો નથી ને ઉદાસ ઉદાસ જાય છે. મને જવું પડશે. હો અરે બેટા, એટલે ઉદાસ કેમ છે? પપ્પા, હું આજે હારી ગયો પપ્પા. દાવ ઊંધો પડ્યો પપ્પા. અરે બેટા, એવી ચિંતા નહીં કરવાની. આ તો હાર જીત થાય, નુકસાન થાય, એમાં ચિંતા નહીં કરવાની. કાલે ડબલ જીત છે. અને કેટલા હારી ગયો? પપ્પા દોઢ. અરે બેટા, 1.5 લાખ હાર્યો ને એમાં ચિંતા નહીં કર. કાલે 3 લાખ કમાજે. અરે એટલો કેમ રડે છે? શું થયું સીએમ? 1.5 લાખ નહીં, 1.5 કરોડ. શું બોલે છે? તને ભાન છે? પપ્પા, જિંદગીની કમાણી તે એક ઝટકામાં પૂરી કરી નાખી. નીકળ ઘરની બહાર, ચાલ. તે શું કર્યું? તને ભાન છે? 1.5 કરોડ તું ક્યાંથી લાવીશ? જન્મતા હવે તું તારી માને ભડકી ગયો. હવે મને ફરકવાનો થયો તો નીકળ બહાર. અબ ઘડીથી તારા નામનું નાઈ નાખું છું. આજ પછી મને તારો મોં પણ ન દેખાડજે. પપ્પા, પપ્પા. જિંદગીનો માર્ગ છે કાળો ને ધોળો, જાણે અજાણે પકડ્યો માર્ગ તે કાળો. દારૂ, સિગરેટ, ગુટખા, જુગાર કશું ના રાખ્યું બાકી. બાપે પણ ના પકડી આંગળી સાચી, તે પણ હાથ ના પકડ્યો સાચો. બગડ્યો હતો તું તો અનેકને બગાડ્યા. જીવ તે લીધો નિર્દોષ મિત્રનો. ધુમ્મસના વંટોળમાં એવો ફસાયો તું. ના ઘરનો રહ્યો ના ઘાટનો રહ્યો. જાણે અજાણે પકડ્યો માર્ગ તે કાળો, પકડ્યો માર્ગ તે કાળો, પકડ્યો માર્ગ તે કાળો.
જીવીશ તો જીવીશ કેમનું? દુનિયા જાણી ગઈ છે તલવાર તારી બુઠ્ઠી હતી, હવા ભરેલ ગુબ્બારો હતી. હવે સમાજનો ભાર બનીને જીવવું પડશે. નોચ છે હવે આ દુનિયા તને, જીવવું તારું ભારે થઈ પડશે. જીવવું તારું ભારે થઈ પડશે. જીવવું તારું ભારે થઈ પડશે. તારું ભારે થઈ પડશે. અરે હું શું વિચારતો હતો? આદર્શ ભગતનો મેસેજ? અત્યારે એને શું કામ હશે? લાવ જોઉં તો શું છે. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો. અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. ખરા સમયે આદર્શનો મેસેજ આવ્યો, નહીતર હું શું કરી બેસત. જય સોમનાથ સીએમ. ભાઈ, અરે ચંદ્રેશ, એટલું બધું શું મોટું દુઃખ આવી પડ્યું કે રડવું પડે છે? મેં તને ઘણી ગાળો આપી. મારા બધા મિત્રો તું જ મારો સાચો મિત્ર છે. ચંદ્રેશ, મારા ભાઈ, તું જરાય ચિંતા ન કર.
ત્યાં જ બેસજે, હું હમણાં આવું છું. અરે ચંદ્રેશ, વોટ ઇઝ ધીસ યાર? બસ 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 બસ, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. સમજો, હું આવી ગયો છું ને. બસ બસ બસ, હવે રોવાનું નથી. અરે ભલા માણસ, ગમે તેવી મુશ્કેલી આવે આત્મહત્યાનો વિચાર કરાતા હશે? પણ હું શું કરું? અરે મરદ માણસ થઈને આમ રોવાતું હશે? સીએમ છો તો સીએમ. ચૂપ થઈ જા, હું આવી ગયો છું ને, બધું સારું થઈ જશે. જો ભાઈ, અત્યારે હું તને વધારે કંઈ વાત નહીં કહું. આ લાઈફ છે, એમાં તડકા છાયા આવવાના જ છે. સુખ દુઃખ આવશે અને જશે. એક વાત તું તારા મનમાં બેસાડી લેજે કે આપણી જિંદગીની બે બાજુ હોય છે, બ્લેક અને વ્હાઈટ. પસંદગી આપણી છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું. તારે જ નક્કી કરવાનું છે. તારે સારા માર્ગે આગળ વધવું છે કે આ જ લાઈફ કન્ટિન્યુ કરવી છે. ભાઈ, હવે તો તું કે એમ. બસ, તો બહુ સરળ છે. જાગ્યા ત્યારથી સવાર અત્યાર સુધીનું બધું જ તું ભૂલી જા, અને ભગવાન જરૂર તને બધું ભૂલી અને આગળ વધવાની શક્તિ આપશે. માટે એક કામ કર, સૌથી પહેલામાં પહેલું તારા મોબાઈલનું સિમ કાર્ડ કાઢીને ફેંકી દે, એટલે આ લુખ્ખાઓ બધા તને હેરાન કરતા બંધ થાય. તારા પપ્પાને પણ હું ફોન કરીને સમજાવીશ, એટલે એ પણ તારી જેમ કોઈ ખોટું પગલું ન ભરે. અને સૌથી મહત્ત્વની વાત, જો તારે વ્હાઈટ એટલે કે સારા માર્ગે ચાલવું હોય તો આજથી જ દારૂ બંધ, સિગરેટ, ગુટકા, તમાકુ બંધ. સમજાય છે? બધું એક સાથે છોડી દેવાનું? અરે દોસ્ત, એક બાજુ તું સુધરવાની વાત કરસ ને કેમ આમ ઢીલી વાત કરસ? જરૂર તારાથી એક જ દિવસમાં બધું છૂટી જશે. તું એક કામ કર, મારા સાથે ચાલ, આપણે ગુરુકુળ જઈએ અને મારા ગુરુજીના તું દર્શન કર. એમના આશીર્વાદથી, ભગવાનની દયાથી જરૂર તું સારા માર્ગે વળી જ જવાનો છો. દોસ્ત, બધી ચિંતા તું છોડી દે. તને હું મારી કંપનીમાં કાલથી જ સારામાં સારી પોસ્ટ પર જોબ આપી દઉં છું. અને જ્યાં સુધી બધું સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી તું મારા ઘરે રહેજે, એટલે આ લુખ્ખાઓની પણ ચિંતા નહીં. અને જરૂર પડશે તો આપણે પોલીસ પ્રોટેક્શન પણ લઈ લેશું. અને ખાસ તારા પપ્પાને પણ ફોન કરીને હું સમજાવું છું, અને સાંજે એમને ગુરુકુળ મારા ગુરુજી પાસે લઈ જઈએ. એમને પણ સ્વામીજીના દર્શન થશે, એટલે એ પણ કોઈ ખોટું પગલું ભરતા અટકશે. માટે હવે તું બધી જ ચિંતાઓ છોડી દે. આઈ એમ વિથ યુ. બધું સોર્ટ આઉટ થઈ જશે. થેન્ક યુ દોસ્ત. અરે થેન્ક યુ મને નહીં ભાઈ, થેન્ક યુ એ ભગવાનને કે જેના શબ્દો સાંભળીને તું આત્મહત્યા કરતા અટક્યો. ચાલ હવે મારી સાથે આપણે ગુરુકુળ જઈએ. જુઓ પ્રવીણભાઈ, આપણે વડીલો ભૂલો કરીએ તો બાળકો કરવાના જ. લોકોની હાય લઈને કમાયેલું ધન જો ઘરમાં આવે તો જાજુ ના ટકે, એમ શાસ્ત્રોમાં પણ લખેલું છે. તમે પૈસાની પાછળ ગાંડા બન્યા તો તમારો દીકરો પણ ગાંડો બનવાનો. તમે તમાકુ મસળશો તો તમારો દીકરો પણ મસળવાનો. એ કુસંસ્કારો તમારા બાળકોમાં આવ્યા વિના નહીં રહે. ના તો તમે ભગવાનનું ભજન કર્યું, ના તો તમારા દીકરા પાસે લેવડાવ્યું. સ્વામીજી, હવે મને મારી ભૂલ સમજાય છે. મને માફ કરજો સ્વામીજી, માફ કરજો. બસ તો પછી પ્રવીણભાઈ, માફ કરી દો ને તમારા દીકરાને. તેણે મને વાયદો કર્યો છે કે આજ પછી હું કોઈ દિવસ વ્યસન નહીં કરું અને સટ્ટો પણ નહીં રમું. સાચું કહું છું ને કે ફરી 1 ના 3 કરવા છે? ના ના સ્વામીજી, હવે હું સટ્ટો ક્યારેય નહીં રમું. પણ સ્વામીજી, આ વ્યસન છોડી દઉં તો પછી કાંઈ તકલીફ તો નહીં પડે ને? જો ચંદ્રેશ, આ બધા બાના કહેવાય, કંઈ જ નથી થવાનું. એ બધું જો નહીં છોડો તો જમપુરીમાં તો જવું જ પડશે. ચાલો ને એક કામ કરીએ, તમને બંનેને જમપુરી દેખાડીએ તો ખબર પડે ત્યાં કેવા હાલ થાય છે.
અરે પપ્પા પીકે મારો મિત્ર પીકે પપ્પા એ બચા બેટા જોશ શું બચા અને બહુ ગાંજો પીતો છે અને બહુ દારૂ પીતું છે. આનું ગળું કાપી નાખો. અરે આ બંને એ જ આને બગાડ્યો છે. આ બંનેને આખરી સજા કરો. આ બંને બહુ જ લાંચ લીધી છે, બહુ જ સટ્ટા રમ્યા છે. આ બંનેનું તો કચુંબર કરી નાખો. આ બંને બહુ કુટકા ખાધા છે, બહુ બીડીઓ ફૂકી છે. આ બંનેની જીભ કાપી નાખો. આ લોકોએ મદપાન અને માંસનું સેવન કર્યું છે. આ લોકોને જીવતા મારી નાખો. હા, આ લોકો તો જીવતા જાનવરના જ માંસ ખાધા છે. આ લોકોને જીવતા તળી નાખો. પકડો. આ લોકોએ આખી જિંદગી વ્યભિચાર આદર્યો છે. આ લોકોની આંખો કાઢી નાખો. ચંદ્રેશભાઈ, પ્રવીણભાઈ, કેવું લાગ્યું? મજા આવી જમપુરીમાં? ના સ્વામીજી ના, હું અબ ઘડીથી તમાકુ છોડી દઉં છું સ્વામી, અને મારા કરેલા કર્મોનું અબ જે પ્રાયશ્ચિત કહેશો હું કરવા તૈયાર છું સ્વામીજી. ના ના સ્વામીજી, હવે મરી જાઉં ને તો પણ બીડી, તમાકુ, સિગારેટ એની સામે ક્યારેય નહીં જોઉં. સારું, લ્યો ત્યારે તમારા બંનેનો જમણો હાથ આગળ કરો. હું બોલું એમ તમે બોલતા જજો. કાળ માયા, કાળ માયા, પાપ કર્મ, પાપ કર્મ, યમદૂત, યમદૂત, ભયાદ, ભયાદ, અહમ, શ્રી કૃષ્ણ, દેવ, શરણમ, પ્રપન્નોસ્મિ, સપાતુ, મામ. આ જળ ભગવાનના ચરણમાં મૂકી દો. હવે આજથી તમે નિષ્પાપ થઈ ગયા છો. આ બધા જ પાપ તમારા ભગવાનના ચરણમાં આપણે મૂકી દીધા. તો હવે નવા કોઈ પાપ કરવા નહીં. સ્વામીજી, કંઠી આપો. પૂજા પેટી પણ આપો. પૂજા કરશો ને? હા સ્વામીજી. જુઓ પ્રવીણભાઈ, આજથી તમે સત્સંગી થયા. સવારે આપણે વહેલા ઉઠવું, નાહી ધોઈ અને પૂજાપાઠ કરવા, નિત્ય દર્શન કરવા જવું. તમારે બંને એકાદશીના ઉપવાસ કરવા. જી સ્વામીજી. સ્વામીજી, મારા પાપોના પ્રાયશ્ચિત રૂપે મારા રવાડે જે મારા મિત્ર વ્યસની થયા છે, સ્વામીજી, એમને હું તમારી પાસે લઈ આવીશ. તમે એમને વ્યસન મુક્ત કરજો સ્વામીજી. જુઓ ભાઈઓ, ભગવાને આ દુર્લભ અને રૂડો મનુષ્યનો અવતાર આપ્યો છે, તો તેને સાર્થક કરીએ. નિત્ય સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરીએ, દેવ દર્શન કરીએ, વડીલોને માન આપીએ. જુઓ ચંદ્રેશ, પિતાને પપ્પાજી ને બાપુજી કહીએ, નહીં કે પીએમ. જુઓ ભક્તો, મગજમાં એક વસ્તુ બેસાડી દેજો કે ભક્તિ કરવાની સાથે સમાજને ઉપયોગી થઈએ તો આપણું જીવન સાર્થક થયું કહેવાય. લ્યો ત્યારે નવું જીવન જીવો. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? હા સ્વામીજી. જીમીભાઈ, ફેસબુક જોવાનું અને વિડીયો ગેમ રમવાનું મન થાય છે? ના ના સ્વામીજી. આદર્શભાઈ, ભણવામાં બરોબર ધ્યાન આપે છે? ના સ્વામીજી, આપના આશીર્વાદથી હવે સુધરી ગયો છે અને બરાબર ભણે છે. ભણવામાં બરોબર ધ્યાન આપજો. ભલે સ્વામીજી. જય સ્વામિનારાયણ.